સુરત શહેરમાં કતારગામ ઝોનના આકારણી વિભાગના કોમ્પ્યુટર ઓપરેટરે મિલકતમાં વેરા બિલમાં નામ ફેરવવા માટે ₹5000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। એક જાગૃત નાગરિકે પોતાની મિલકતમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે વર્ષ 2022માં સુરત મહાનગરપાલિકાના કતારગામ નોર્થ ઝોનમાં અરજી કરી હતી। લાંબા સમયથી આ અરજી પેન્ડિંગ હતી, જેથી અરજદાર ઝોન ઓફિસનો સંપર્ક કર્યો। તાજેતરમાં આરોપી રાહુલ રામ આશિષ પાલ, જે કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે, તેને અરજદારને વોટ્સઅપ કોલ કરીને નામ ટ્રાન્સફર કરવાના બદલામાં 5000ની લાંચની માંગણી કરી હતી। અરજદાર લાંચ આપવા ન માંગતો હોવાથી તેમણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો। એસીબીએ ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું। યોજના મુજબ અરજદાર આરોપી રાહુલ પાલને નોર્થ ઝોન કતારગામ સુરત મહાનગરપાલિકાના આકારણી વિભાગની ઓફિસની બહાર મળ્યા। આરોપીએ અરજદાર પાસેથી ₹5000ની લાંચ સ્વીકારી। તે જ સમયે ત્યાં હાજર એસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી લાંચની રકમ પણ રિકવર કરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર KZ ધડુક અને તેમની ટીમે કરી હતી, જેનું સુપરવિઝન મદદનીશ નિયામક RR ચૌધરીએ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના વેરા બિલનું નામ સુધારવા એમણે કતારગામ ઝોન SMCમાં 2022માં અરજી કરેલી, જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક, જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે, તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ એમને જણાવેલ કે જો વેરા બિલનું નામ તમારા નામે ચડાવવું હોય તો ₹5000 લાગશે। જેઓએ લાંચ ના આપી હોય એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ ₹5000ની લાંચ લેતા રેડ હેન્ડ પકડાયેલા છે। એ ગુનો રજીસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। સર, કોમ્પ્યુટર ઓપરેટરનો પગાર કેટલો હતો અને ક્યાં ટ્રેપ કરવામાં આવ્યું? આ કતારગામ ઝોન ઓફિસે જ કરેલી ટ્રેપ, અને આ જે ઓપરેટર હતા એ આઉટસોર્સિંગથી રાખવામાં આવેલ હતો। એનો પગાર ₹11000 હતો।